ગુજરાતના પદાધિકારીઓ મે 2026 આ દરેક પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના હોય છે, કારણ કે દરેક કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં 1 થી 2 માર્કના પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે. તો જો વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. વિડીયો સ્ટાર્ટ કરીએ. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 20મા નંબરના. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 17મા નંબરના. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી. ગુજરાતના લોકાયુક્ત બિરેન વૈષ્ણવ 6ઠ્ઠા નંબરના. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ. નાણાં પંચના અધ્યક્ષ યમલ વ્યાસ. મુખ્ય સચિવ મનોજકુમાર દાસ. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી જે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી કરતા હોય છે એ છે સંદીપ સાગલે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી ડૉક્ટર એસ મુરલીકૃષ્ણ. ગુજરાતના ડીજીપી ડૉક્ટર કન્ના લક્ષ્મી નારાયણ રાવ. મુખ્ય માહિતી કમિશનર ડૉક્ટર સુભાષચંદ્ર સોની. જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલ. GSSBના અધ્યક્ષ તુષાર એમ ધોળકિયા. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર નિરજા ગુપ્તા, જે ફર્સ્ટ મહિલા કુલપતિ છે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉક્ટર હર્ષદ એ પટેલ. ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ હર્ષદ ત્રિવેદી. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા. ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરી. બીજેપીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા. માનવ અધિકારી આયોગના અધ્યક્ષ જસ્ટિસ કૌશલ જયેન્દ્ર ઠાકર. કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદ્યુમન ગનુભાઈ વાજા. કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ. કેબિનેટ કક્ષાના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ. કેબિનેટ કક્ષાના વાહન વ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર મંત્રી હર્ષ સંઘવી. કેબિનેટ કક્ષાના કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી. કેબિનેટ કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી. કેબિનેટ કક્ષાના આપત્તિ વ્યવસ્થાપન મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. કેબિનેટ કક્ષાના વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા. કેબિનેટ કક્ષાના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયા. કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલ. તો આ હતા ગુજરાતના મહત્વપૂર્ણ પદાધિકારી મે 2026. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.